રેખાનું અભિલંબ સ્વરૂપ. રેખા L પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ, આ રેખા L છે, ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p છે. રેખાખંડ OA એ x અક્ષની ધન દિશા સાથે ખૂણો XOA is equal to ઓમેગા XOA ઓમેગા ખૂણો બનાવે છે. માટે રેખાનું સમીકરણ, રેખા L નું સમીકરણ x cos ઓમેગા plus y sin ઓમેગા is equal to p. આ પ્રથમ ચરણમાં x અક્ષની ધન દિશામાં, બીજા ચરણમાં ખૂણો બનાવે છે x અક્ષની ધન દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રીજા ચરણમાં, અને આ x અક્ષની ધન દિશામાં ચતુર્થ ચરણમાં ખૂણો બનાવે છે ઓમેગા. રેખા L પર, આ રેખા L પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p. અહીંયા પણ રેખા L પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ, આ રેખા L પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p. રેખા L પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ p. રેખાખંડ OA, આ રેખાખંડ OA ધન દિશા સાથે ખૂણો XOA x અક્ષની ધન દિશા સાથે ખૂણો XOA ઓમેગા માપનો ખૂણો બનાવે છે. માટે રેખા L નું સમીકરણ x cos ઓમેગા plus y sin ઓમેગા is equal to p, જ્યાં p ઉગમ બિંદુમાંથી દોરેલા લંબની લંબાઈ છે. એક્ઝામ્પલ નંબર 8. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ phi હોય તથા લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30° માપનો ખૂણો બનાવે તેવી રેખાનું સમીકરણ મેળવો. આ રેખા ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ, આ લંબ એટલે કાટખૂણો બને છે, લંબનું માપ phi હોય તથા લંબ રેખાખંડ, આ લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30° નો ખૂણો બનાવે તેવી રેખા L નું સમીકરણ શોધવાનું છે. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલા લંબનું માપ p is equal to 5. લંબ રેખાખંડ x અક્ષની ધન દિશા સાથે 30° નો ખૂણો બનાવે છે. therefore ઓમેગા 30°, આ ઓમેગા 30°. માટે માંગેલ રેખાનું સમીકરણ x cos ઓમેગા plus y sin ઓમેગા is equal to p. x into cos 30 plus y sin 30 is equal to 5. x into √3/2 plus y into 1/2 is equal to 5. therefore √3x plus y is equal to 10. તો આ બાજુ ગુણી કાઢ્યા. therefore માંગેલ રેખાનું સમીકરણ √3x plus y is equal to 10. એક્ઝામ્પલ નંબર 9. ત્રિકોણ PQR ના શિરોબિંદુ P21 Q -23 અને R45 હોય તો શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યકાનું સમીકરણ મેળવો.
શિરોબિંદુ R માંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવો. હવે રેખાખંડ RM મધ્યગા છે, therefore M એ રેખાખંડ PQ નું મધ્યબિંદુ થાય. મધ્યગા રેખાખંડ RM મધ્યગા છે એટલે મધ્યબિંદુ થાય. મધ્યગામાં જ મધ્યબિંદુ થાય. લંબ હોય R માંથી આપણે અહીંયા લંબ દોરીએ. લંબ એટલે આ રેખાખંડ અને આ રેખાખંડ કાટખૂણે છેદે એને લંબ કહેવાય. લંબ હોય તો એ મધ્યબિંદુ ન થાય. ખાસ ધ્યાન રાખજો, આ મધ્યગા હોય તો મધ્યબિંદુ થાય. મધ્યગામાં આ મધ્યબિંદુ થાય. ઓકે, રેખાખંડ RM એ મધ્યગા છે, therefore M એ રેખાખંડ PQ નું મધ્યબિંદુ છે. માટે M ના યામ x1 x2 by 2 y1 y2 by 2 આ બે x યામનો સરવાળો ભાગ્યા 2, બે y યામનો સરવાળો ભાગ્યા 2, 2 minus 2 upon 2, 1 plus 3 upon 2 માટે m ના યામ થયા 0 2. ઓકે, હવે આના યામ આપણને મળી ગયા 0 2. હવે આપણને ક્વેશ્ચન એવો છે, મધ્યગાનું સમીકરણ મેળવો. મધ્યગા એટલે રેખાખંડ RM ને સમાવતી રેખાનું સમીકરણ. રેખા આ બે બિંદુથી પસાર થાય છે. રેખા બે બિંદુથી પસાર થાય તો એનું સમીકરણ બે બિંદુ એટલે કે x1 y1 અને x2 y2 માંથી આ x1 y1 ધારી લો અને x2 y2 અથવા આને x1 y1 અને x2 y2 ધારી લો. એ બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1 ઉપયોગ કરીને આપણે મધ્યગાનું સમીકરણ મેળવીશું. રેખાખંડ RM મધ્યગા છે. R 4 5 અને x1 y1 અને M 0 2 અને x2 y2 સમજી લો, અથવા આને x1 y1 અને x2 y2 જે લેવાય લઈ શકાશે. ઓકે, હવે બે બિંદુ છે, એમાંથી પસાર થતી રેખાનું સમીકરણ y minus y1 upon y2 minus y1 is equal to x minus x1 upon x2 minus x1, y minus 5 upon 2 minus 5 is equal to x minus 4 upon 0 minus 4, y minus 5 upon minus 3 is equal to x minus 4 upon minus 4. આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જશે. 4 આ બાજુ મલ્ટીપ્લાય કરો, આ બાજુ 3 મલ્ટીપ્લાય. 4 into y minus 5 is equal to 3 into x minus 4. 4y minus 20 is equal to 3x minus 12. આ બધા આ બાજુ લઈ જાઓ. 3x minus 4y એટલે plus 20 minus 12 એટલે plus 8 is equal to 0, જે મધ્યગાનું સમીકરણ છે. આ એક ખાસ ધ્યાન રાખજો, R બિંદુમાંથી દોરેલ મધ્યગા હોવાથી આ M એ રેખાખંડ PQ નું મધ્યબિંદુ થાય છે. કોઈક વાર એક્ઝામ્પલમાં આપણને આવું આપશે કે R બિંદુમાંથી રેખાખંડ PQ ને લંબ, અહીં લંબ કે એટલે કાટખૂણો બને. એ કાટખૂણો બને તો અહીંયા આગળ જે બિંદુ આગળ કાટખૂણો બને છે એ બિંદુ મધ્યબિંદુ ન થાય, મધ્યગામાં જ મધ્યબિંદુ થશે. એક્ઝામ્પલ નંબર 10.
2 5 અને -3 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને બિંદુ 2 5 અને -3 6 બિંદુઓમાંથી પસાર થતી રેખાને લંબ, આ રેખા છે એને લંબ એટલે જ્યાં આ બે રેખા L અને રેખા AB જ્યાં છેદે છે ત્યાં આગળ કાટખૂણો બને છે એટલે લંબ રેખા કે આ રેખા AB ને લંબ અને -3 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ એટલે રેખા L નું સમીકરણ મેળવવાનું છે આપણે. હવે આપણને બે બિંદુ આપ્યા છે, બે બિંદુ પરથી આપણને ઢાળ મળી જશે. રેખા AB એ રેખા L ને લંબ છે એટલે આ રેખા પરથી આ લંબ રેખાનો ઢાળ મળશે અને આ રેખા L નો ઢાળ મળી જાય. રેખા L આ C બિંદુમાંથી પસાર થાય છે. આપણે જે રેખાનું સમીકરણ શોધવું છે, રેખા L નું સમીકરણ શોધવું છે, એનો ઢાળ મળી ગયો. રેખા L આ નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે, નિશ્ચિત બિંદુ છે એટલે આપણે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને રેખા L નું સમીકરણ મેળવીશું. રેખા AB નો ઢાળ બરાબર y2 y1 upon x2 x1. આને x1 y1 લો અને x2 y2 લો અથવા આને x1 y1 લો અને x2 y2 લો. રેખાના ઢાળ બે બિંદુ આપ્યા હોય તો ઢાળ માટે અંશમાં y યામનો તફાવત તે જ ક્રમમાં છેદમાં x યામનો તફાવત લેવાનો. તમારે y1 y2 લેવું હોય તો છેદમાં તમારે x1 x2 લેવાનું. તો 6 5 upon -3 -2 6 5 1 upon -5. આ રેખા AB ના ઢાળને હું m1 કહી દઉં છું. હવે રેખા AB લંબ L, આ લંબની નિશાની છે. રેખા AB આ રેખા L ને લંબ છે. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ એટલે રેખા બે બિંદુ A અને B માં એટલે રેખા AB એ રેખા L ને લંબ છે. જો બે રેખાઓ પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. એ મેં સમજૂતીમાં બતાવેલું છે તમને અને આ યાદ પણ રાખજો. જો બે રેખા પરસ્પર લંબ હોય તો તેમના ઢાળનો ગુણાકાર -1 થાય. હવે ધારો કે રેખા L નો ઢાળ m2 છે. રેખા AB લંબ રેખા L હોવાથી m1 into m2 is equal to -1. m1 આપણે શોધ્યા -1/5 into m2 is equal to -1. therefore m2 is equal to 5. હવે આ બે રેખાઓ પરસ્પર લંબ છે તો આ રેખાના ઢાળ પરથી આ રેખાનો ઢાળ મળી જાય. બીજું કે દર વખતે આવું બતાવવું જરૂર નથી. તમારે આની જગ્યાએ સીધું આવું પણ લખી શકાય. રેખા AB લંબ રેખા L, ધારો કે રેખા L નો ઢાળ m2 છે. આટલો ભાગ બીજો બતાય. આટલા ભાગ માટે હું તમને ડાયરેક્ટ કઈ રીતના લખાય. therefore m2 is equal to, સીધું જ m2 is equal to કેવી રીતે લખાય? આ જે ઢાળ મળ્યો, રેખા AB નો જે ઢાળ મળ્યો એનો વિરોધી અને વ્યસ્ત લઈ લેવાનો. આનો વિરોધી એટલે માઈનસ છે તો પ્લસ થઈ જશે. આનો વ્યસ્ત લઈ લેવાનો એટલે 5. એટલે સીધું તમારે m2 is equal to 5 લખી શકાય. આવું બતાવવું જરૂરી નથી. જો બે રેખા પરસ્પર લંબ હોય અને એક રેખાનો ઢાળ જાણતા હોય અને બીજી રેખાનો ઢાળ શોધવો હોય તો આપણે આનો વિરોધી અને વ્યસ્ત લઈ લેવાનો. આ સ્ટેપ બતાવવું જરૂરી નથી. સીધો m2 is equal to 5 લખી દેવાનો. ઓકે. રેખા L નો ઢાળ m2 is equal to 5 તથા રેખા -3 5 બિંદુમાંથી
પસાર થાય છે માટે માંગેલ રેખાનું સમીકરણ રેખા L નું સમીકરણ y minus y0 is equal to m into x minus x0 બહુ ઉપયોગી સમીકરણ છે આ સમીકરણનો આપણે ઉપયોગ ક્યારે કરી શકાય કે અમારે આ રેખાનું સમીકરણ શોધવું છે રેખા એ રેખાનો ઢાળ હોવો જોઈએ અને રેખા જે બિંદુથી પસાર થાય એ બિંદુ હોવું જોઈએ તો આપણે આ રેખાનું સમીકરણનો ઉપયોગ કરી શકાય અને ઢાળ બિંદુ સમીકરણ કહેવામાં આવે છે x0 y0 આ રહ્યા અને m એટલે આપણે im લેવાના છે બરાબર અહીંયા મેં m2 નોટેશન છે પણ સૂત્રમાં અહીંયા m છે એટલે આને ઢાળ આપણે 5 લેવાનો છે y - 5 આ x0 y0 સમજી લેવાના અને ઢાળ આને m સમજી લેવાનું is equal to 5 into x minus અને આ માઈનસ એટલે +3 therefore y minus 5 is equal to 5x plus 15 બધા આ બાજુ લઈ જાઓ 5x minus y plus 15 plus 5 એટલે plus 20 is equal to 0 જે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ રેખાનું સમીકરણ છે આ બે બિંદુ આપ્યા છે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ રેખાનું સમીકરણ શોધવાનું છે અહીંયા મધ્ય બિંદુ સમજતા નહીં આ રેખા આપી છે એટલે આ મધ્ય બિંદુ નથી રેખાખંડ આપે તો એટલે મધ્ય બિંદુ હોય આ રેખા AB છે રેખા આ રેખાને લંબ રેખાનું સમીકરણ એટલે કે આ રેખા AB ને રેખા L જ્યાં છેદે છે ત્યાં આગળ કાટખૂણો બને છે એટલે આપણે આ રેખાનું સમીકરણ શોધવું છે એના માટે આપણે આ રેખા L નો ઢાળ હોવો જોઈએ રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ તો છે જ આપણી જોડે તો આ રેખા AB પરથી મેં ઢાળ શોધી કાઢ્યો રેખા AB એ રેખા L ને લંબ છે એટલે આનો ઢાળ શોધવો હોય તો આપણે રેખા AB નો જે ઢાળ શોધ્યો એનો વિરોધીને વ્યસ્ત લઈ લેવાનો સીધું આ મળી જશે એક્ચ્યુઅલી આ કઈ રીતે આવ્યું છે m2 = 5 એ ને રીત બતાવી છે પણ તમે સીધું m2 = 5 લખી શકશો એનું કારણ મેં તમને કીધું કે બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય પણ આપણને એકનો ઢાળ મળી જાય તો બીજાનો ઢાળ શોધવો હોય તો આનો વિરોધી અને વ્યસ્ત કરી નાખવાનો આનો ઢાળ મળી ગયો આ જે બિંદુથી પસાર થાય તે બિંદુ પણ છે એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાનો એક્ઝામ્પલ નંબર 11 10 અને 23 ને જોડતા રેખાખંડને લંબ અને 23 ને જોડતા રેખાખંડને લંબ અને 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ મેળવો આને લંબ અને આ છેદ બિંદુ P છે રેખાખંડ AB ને 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો પહેલા તો આપણે આ વિભાજન બિંદુના યામ શોધી કાઢીશું એટલે કે P બિંદુના યામ શોધી કાઢીશું m/n ના ગુણોત્તરમાં વિભાજન કરે તો આપણે mx2 nx1 m+n અને my2 ny1 m+n એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે રેખાખંડ AB નું વિભાજન કરતા બિંદુના યામ શોધી કાઢીએ P એ ધારો કે P ના યામ AB છે આના યામ AB છે બિંદુ P એ રેખાખંડ AB નું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે માટે PAB ના યામ બરાબર 1 * 2 plus n into 1 upon
1 પ્લસ n છેદમાં આપણે mx2 પ્લસ nx1 અપોન m પ્લસ n આ m જેમ n ગુણોત્તર છે એટલે m આ તમે 10મા ધોરણમાં ભણી ગયો છે એ પ્રમાણે જ રીત છે આ x આમ સુધાર્યો y આમ 1 into 3 plus n into 0 upon આ ગુણોત્તરનો સરવાળો છેદમાં 1 plus n is equal to 2 plus n upon 1 plus n આ 0 થઈ જશે n into 0 0 એટલે 3 upon 1 plus n આ રીતે આપણે વિભાજન કરતા બિંદુના આયામ તમે 10મા ધોરણમાં ભણી ગયા છે એ રીતે જ મેં શોધ્યા છે પણ આ રીતે સીધું ગણી શકાશે આને આની સાથે ગુણી કાઢો પ્લસ કરીને આ અને આની સાથે ગુણો x આનો ગુણોત્તરનો આ 1 આનો xયામ પ્લસ આનો xયામ છેદમાં આ બંનેનો સરવાળો હવે y આમ સુધી 1 into 3 plus n into 0 upon 1 plus n ઓકે આ ગુણોત્તર એટલે p ના યામ મળી ગયા હવે મારે આ રેખા l નું સમીકરણ શોધવું છે રેખાખંડ AB એ રેખા L ને લંબ છે આ રેખાખંડ AB નો ઢાળ શોધી કાઢીએ એના પરથી આપણને રેખા L નો ઢાળ મળી જશે રેખા L નો ઢાળ મળ્યો રેખા L આ P બિંદુમાંથી પસાર થાય છે P બિંદુના આમ શોધી કાઢ્યા એટલે આપણે પછી ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું રેખાખંડ AB નો ઢાળ m1 બરાબર y2 minus y1 upon x2 minus x1 પ્રમાણે 3 minus 0 upon 3 minus 0 2 minus 1 is equal to 3 upon 1 હવે રેખાખંડ AB લંબ L માટે રેખા L નો ઢાળ m2 is equal to minus 1 by 3 બે રેખા આ રેખાખંડ અને રેખા AB પરસ્પર લંબ છે આનો ઢાળ મળી જાય એના પરથી આનો ઢાળ શોધવા માટે એનો વિરોધીને વ્યસ્ત કરી નાખવાનો આનો વિરોધી લીધો એટલે માઈનસ અને એનો વ્યસ્ત 1 by 3 એટલે અહીંયા આગળ m1 m2 is equal to minus 1 ની રીતે જ આવ્યું છે minus 1 by 3 પણ આપણે m1 m2 is equal to minus 1 નો ઉપયોગ કરીને m2 શોધવાની જરૂર નથી આવું સીધું m1 પરથી સીધું m2 શોધી શકાશે રેખા L એ P બિંદુ P ના આયામ છે 2 plus n upon 1 plus n 3 upon 1 plus n તથા રેખા L નો ઢાળ m2 is equal to 1 by 3 માટે રેખા L નું સમીકરણ આ રેખા L નો ઢાળ મળી ગયો રેખા L P બિંદુમાંથી પસાર થાય છે એટલે ઢાળ પણ છે બિંદુ પણ છે એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું y y0 is equal to m into x minus x0 આ x0 અને આ y0 y minus 3 upon 1 plus n m એટલે આપણે આને m સમજી લો સૂત્રની અંદર m આપ્યા છે એટલે આને m2 જે છે એને m સમજી લો minus 1 by 3 x minus 2 plus n upon 1 plus n 1 plus n into y minus 3 upon 1 plus n લસા લઈ લીધો is equal to minus 1 by 3 અહીંયા પણ લસા લઉં છું 1 plus n into x minus 2 minus n upon 1 plus n આ 1 plus n છેદમાંથી અહીંયા આવતો રહે આખો અહીંયા આગળ અથવા 1 plus n અહીંયા જતા રહે આ છેદમાંથી અહીંયા આગળ એટલે આ કેન્સલ થઈ જાય 3 આ બાજુ મલ્ટીપ્લાય કરી નાખીએ 3 into 1 plus n into y
-9 is equal to -1 plus n into x, માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી નાખું છું, +2 plus n આ અને આ બાજુ લઈ દઉં એટલે 1 plus n into x plus 3 into 1 plus n into y, -9 -2 -n is equal to 0. Therefore માગેલ રેખાનું સમીકરણ 1 plus n into x plus 3 into 1 plus n into y minus 11 minus n is equal to 0 જે માગેલ રેખાનું સમીકરણ છે. પહેલા 1/n ના ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે વિભાજન કરતા બિંદુના યામ શોધી કાઢ્યા. એટલે આ રેખાખંડનું વિભાજન કરે છે જ્યાં આગળ છેદે છે ત્યાં આગળ એક છેદ બિંદુ એટલે વિભાજન કરતા બિંદુના યામ શોધી કાઢ્યા. એ યામ આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે, એ મેથડ થી જ શોધ્યા છે. હવે રેખાખંડ AB A અને B ના યામ આપ્યા છે, રેખાખંડ AB નો ઢાળ શોધી કાઢ્યો. રેખાખંડ AB એ રેખા L ને લંબ છે, એ રેખાખંડને લંબ એટલે રેખા L નો ઢાળ શોધી કાઢ્યો. એટલે રેખાખંડ AB નો જે ઢાળ મળ્યો એનો વિરોધીને વ્યસ્ત લઈ લીધો એટલે રેખા L નો ઢાળ મળી ગયો. રેખા L આ P બિંદુમાંથી પસાર થાય છે, મારે જેનું સમીકરણ શોધવું છે એનો ઢાળ મળી ગયો અને એ રેખા જે બિંદુમાંથી પસાર થાય પણ બિંદુ છે એટલે ઢાળ બિંદુનો ઉપયોગ કરીને રેખા L નું સમીકરણ શોધી કાઢ્યું. એટલે તમને એક્ઝામમાં આ રીતે પણ આપી શકે કે 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ હોય તેવું 2/3 ગુણોત્તરમાં, એ ગુણોત્તર આવો આપી દે, 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધો. તો આ જે મેથડ 1/n માટે કરી એ 2/3 માટે કરીને આ બિંદુના યામ મળી જશે. પછી ઢાળ શોધીને ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાનો. એક્ઝામ્પલ નંબર 12 2 3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતઃખંડો કાપતી રેખાનું સમીકરણ. યામાક્ષો પર એટલે x અક્ષ પર અને y અક્ષ પર સમાન અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ મેળવો. રેખા આ રેખા L છે જેનું આપણે સમીકરણ જોઈએ છે. એ રેખા x અક્ષ પર a અંતઃખંડ અને y અક્ષ પર b અંતઃખંડ કાપે છે. ધારો કે રેખા L એ x અક્ષ પર a અંતઃખંડ અને y અક્ષ પર b અંતઃખંડ કાપે છે. માટે રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ x અક્ષ પર a અંતઃખંડ, y અક્ષ પર b અંતઃખંડ કાપે છે. તો એવી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 છે. પણ એ રેખા અક્ષો પર સમાન અંતઃખંડ કાપે છે. રેખા અક્ષો પર સમાન અંતઃખંડો કાપે છે. therefore a is equal to b. આ a અને b સમાન હોય એટલે આની અંદર x is equal to a plus y upon b is equal to 1 માં a is equal to b મૂકી દો અથવા b is equal to a મૂકી દો. therefore x upon a plus y upon a is equal to 1. x is equal to x upon a plus y upon b માં a is equal to b મૂકી દો અથવા b is equal to a મૂકી દો. આપણને a is equal to b રકમમાં આપ્યું છે કે સમાન
અહીંયા અક્ષો પર એટલે અક્ષો પર સમાન અંતખંડ કાપે છે એટલે કે આ x અક્ષ પર a અંતખંડ છે, y અક્ષ પર b અંતખંડ છે, અંતખંડો સમાન છે જે રકમમાં આપેલું છે. હવે આ જે રેખાનું સમીકરણ રેખા L નું જે સમીકરણ શોધવું છે એ 2 3 બિંદુમાંથી પસાર થાય છે. જે 2 3 બિંદુમાંથી પસાર થાય છે. આ રેખા 2 3 બિંદુમાંથી પસાર થાય છે એનો અર્થ આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય એટલે x is equal to 2 મૂકી દો, y is equal to 3 મૂકી દો આની અંદર. therefore 2 upon a plus 3 upon a is equal to 1. therefore 2 plus 3 is equal to a. therefore a is equal to 5. માટે માંગેલ રેખાનું સમીકરણ આની અંદર એની કિંમત મૂકી દો, x upon 5 plus y upon 5 is equal to 1. therefore x plus y is equal to 5. રેખા જ્યારે અક્ષો પર અંતખંડ કાપે એટલે અક્ષો પર અંતખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 છે. આ સમજૂતીમાં મેં લખાવી જ દીધું છે કે રેખા અક્ષો પર અંતખંડ કાપે તેવી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 છે. પણ રેખા અક્ષો પર સમાન અંતખંડ કાપે છે એટલે a અને b અંતખંડ સમાન હોય એટલે એની અંદર b is equal to a મૂકી દીધું. સાથે સાથે એ રેખા 2 3 બિંદુમાંથી પસાર થાય છે એટલે એ બિંદુથી એ રેખાના સમીકરણનું સમાધાન થાય એટલે x is equal to 2 મૂકી દો અને y is equal to 3 મૂકી દો, જેનાથી a ની કિંમત મળી જશે. a ની કિંમત આમાં મૂકી દેવાની, તેથી રેખાનું સમીકરણ મળી જશે x upon 5 plus y upon 5 is equal to 1. જેના અક્ષો પરના અંતખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2 2 માંથી પસાર થતી હોય તેવું રેખાનું સમીકરણ મેળવો. ધારો કે રેખા x અક્ષ પર a અંતખંડ અને y અક્ષ પર b અંતખંડ કાપે છે. માટે અક્ષો પર અંતખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. હવે અંદર એવું કીધું કે જેના અક્ષો પરના અંતખંડોનો સરવાળો ન હોય એટલે કે x અંતખંડ અને y અક્ષો પરના અંતખંડોનો સરવાળો ન હોય, therefore a plus b is equal to 9, b is equal to 9 minus a. આમાં b ની કિંમત મૂકી દઈએ, therefore x upon a plus y upon 9 minus a is equal to 1. જેના અક્ષો પરના અંતખંડોનો સરવાળો ન હોય અને જે બિંદુ 2 2 માંથી પસાર થાય, આ રેખા x upon a plus y upon 9 minus equal to 1 જે 2 2 બિંદુમાંથી પસાર થાય છે. આ રેખા 2 2 બિંદુમાંથી પસાર થાય છે એનો અર્થ આ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય એટલે x is equal to 2 મૂકી દો, આ y છે એટલે y is equal to 2 મૂકી દો. therefore x upon 2 2 upon a
plus 2 upon 9 minus a is equal to 1. 2 into 9 minus a plus 2 into a લસા લઈ લીધો is equal to a into 9 minus a 18 minus 2a plus 2a is equal to 9a minus a square minus 2a plus 2a cancel a square minus 9a plus 18 is equal to 0 અને હવે પાડીએ એટલે a minus 6 into a minus 3 is equal to 0. Therefore a is equal to 6 અથવા a is equal to 3. આપણે આ રેખાનું સમીકરણ છે રેખા L નું સમીકરણ a શોધાઈ ગયા. હવે b શોધી કાઢીએ. b is equal to 9 minus a. b is equal to 9 minus a. b is equal to 9 minus 6. b is equal to 3. Therefore રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1 પ્રમાણે લસા છો એટલે ઉપર નીચે 2 વડે ગુણી દો x plus 2y આખાના છેદમાં 6 આવે 6 આ બાજુ ગુણી ગયા. હવે a is equal to 3, b is equal to 9 minus 3, b is equal to 6. Therefore રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. 6 લસા અહીં ઉપર નીચે 2 વડે ગુણી કાઢીએ એટલે 2x plus y આખાના છેદમાં 6 આવશે 6 બાજુ ગુણી ગયા. આ રેખા L નું સમીકરણ એટલે અક્ષો પર અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ x upon a plus y upon b is equal to 1. અંદર કોઈક શરત આપી હશે, શરતને આધીન આપણે a અને b ની કિંમત શોધવાની રહેશે. a અને b ની કિંમત મળી જાય એટલે આપણે આમાં x upon a plus y upon b is equal to 1 માં a અને b ની કિંમત મૂકવાથી રેખાનું સમીકરણ મળી જશે. અહીં આપણને શરત આપી છે કે જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 એટલે x અંતઃખંડ a અને y અંતઃખંડ b આપો જેનો સરવાળો 9. આ b is equal to 9 minus a આમાં મૂકી દીધા b ની કિંમત અને રેખા 2 બિંદુથી પસાર થાય એટલે એ બિંદુથી રેખાના સમીકરણનું સમાધાન થાય એટલે x is equal to 2 મૂકી દો, આની અંદર y is equal to 2 મૂકી દો અને a ની કિંમત મળી જશે. અને b a ની કિંમત મળ્યા બાદ b is equal to 9 minus a માં a ની કિંમત મૂકી દો એટલે b મળી જશે અને a અને b ની કિંમત આમાં મૂકવાથી રેખાનું સમીકરણ મળી જશે. એક્ઝામ્પલ નંબર 40. 0 2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાનું સમીકરણ મેળવો. પહેલા આપણે આ રેખા L1 નું સમીકરણ મેળવી દઈએ પછી બીજો પ્રશ્ન. રેખા L1 એ x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવે છે. x અક્ષની ધન દિશા સાથે જે ખૂણો બનાવે એનો tan θ લઈ લેવાનો, θ એટલે 2π/3 એટલે ઢાળ મળી જશે. Therefore ઢાળ m is equal to tan 2π/3 is equal to 10. હવે આનું મૂલ્ય શોધતા આવડશે. છેદમાં હોય તેવી સંખ્યાનો ગળે બોલો અને 2π ની નજીક આવે એટલે 3π - π upon 3. 3π - π upon 3 દરેકના છેદમાં 3 ને છૂટા પાડ દો એટલે 10. 3π upon 3 એટલે π minus π/3. π minus π/3 બીજું ચરણ, બીજા ચરણમાં 10 નેગેટિવ minus 10 π/3 is equal to minus √3. તથા રેખા L1
એ 0 ટુ નિશ્ચિત બિંદુ x0 y0 લઈ લઈએ અને માંથી પસાર થાય છે. આ જે રેખાનું સમીકરણ શોધવું છે એ રેખાનો ઢાળ મળી ગયો અને રેખા આ 0 ટુ બિંદુમાંથી પસાર થાય છે. બે વસ્તુ છે આપણી જોડે, આ રેખાનો ઢાળ અને રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ છે, એટલે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીને આપણે રેખાનું સમીકરણ શોધીશું. માટે રેખા L1 નું સમીકરણ ઢાળ બિંદુ સ્વરૂપ y y0 is equal to m into x minus x0. x0 y0 એટલે g2 અને m 02 અને m is equal to -√3. y minus 2 is equal to -√3 into x minus 0. y minus 2 is equal to -√3 into x. આ બાજુ લાવી દો. -√3 into x plus y minus 2 is equal to 0. જે માંગેલ રેખાનું સમીકરણ છે. આગળ બીજો પ્રશ્ન, તથા તે રેખાને સમાંતર રેખા એટલે કે રેખા L1 ને સમાંતર હોય તેવી અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર, આટલું અંતર y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતરે છેદતી આટલું અંતર 2, તો અહીંયા y' પર આના યામ થાય 0 -2. આ L1 ને સમાંતર L2 રેખા, આ રેખાને સમાંતર છે અને એ રેખા ઉગમ બિંદુ y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય, એટલે કે આ રેખા L2 એ ઉગમ બિંદુથી y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતર, એટલે અહીંયા યામ થાય 0 -2. એટલે રેખા L2 0 -2 બિંદુથી પસાર થાય. આમ ન દોરતા, આમ દોરશો તો L1 ને સમાંતર નહીં બને. આપણે L1 ને સમાંતર દોરવાની છે, એટલે આમ દોરવાની આપણે રેખા. L1 અને L2 સમાંતર છે. હવે L1 અને L2 રેખા સમાંતર છે. L1 સમાંતર L2, રેખા L1 સમાંતર રેખા L2. Therefore રેખા L2 નો ઢાળ m is equal to -√3. જો બે રેખા સમાંતર હોય તો એમના ઢાળ સમાન હોય. એ પણ મેં તમને સમજૂતીમાં બતાવેલું જ છે. એટલે વિડિયોની અંદર જે પણ સમજૂતી છે, સમજૂતીને ધ્યાનથી તમે સમજીને તૈયાર કરી દેશો તો જ આ એક્ઝામ્પલ વ્યવસ્થિત ખબર પડશે. આ રેખા L1 એ L2 ને સમાંતર છે, એટલે આનો જે ઢાળ હોય એ જ આનો ઢાળ હોય. તથા રેખા L2 એ 0 -2 માંથી પસાર થાય છે. y અક્ષને ઉગમ બિંદુથી 2 એકમ અંતર, નીચે 2 એકમ અંતર, એટલે આટલું બે અંતર તો પોઝિટિવ હોય, પણ અહીંયા આગળ y' પર કેવું અહીંયા નેગેટિવ હોય, 0 -1 -2 એ પ્રમાણે. એટલે હવે ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરીશું. રેખા L2 નું સમીકરણ, આ રેખાનો પણ ઢાળ મળી ગયો. આ રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ પણ છે આપણી જોડે, એટલે ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને રેખા L2 નું સમીકરણ મેળવીશું. y minus y0 is equal to m into x minus x0. Therefore y minus a minus is equal to -√3 into x minus 0. y plus 2 is equal to -√3 into x. √3 into x plus y plus 2 is equal to 0. રેખા L2 નું સમીકરણ, જે માંગેલ રેખાનું
સમીકરણ છે. આ રેખા x અક્ષની ધન દિશા સાથે આ 2π/3 માપનો ખૂણો બનાવે છે. એનો tan લઈ લેવાનો એટલે ઢાળ મળશે. tan 2π/3 નું મૂલ્ય શોધી કાઢવાનું, જે આપણે ત્રીજું પ્રકરણ ત્રિકોણમિતિમાં ભણી ગયા છે એ પ્રમાણે જ એનું મૂલ્ય શોધ્યું. ઓકે, હવે આ રેખાનો ઢાળ મળી ગયો. રેખા જે બિંદુથી પસાર થાય તે બિંદુ, આ બે વસ્તુ હોય આપણી જોડે. ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને રેખાનું સમીકરણ શોધી શકાય. L1 એ L2 ને સમાંતર છે. L1 નો જે ઢાળ હોય એ જ L2 નો ઢાળ હોય. સમાંતર હોય તો એની આવશ્યક ને પર્યાપ્ત શરત છે કે બે રેખા સમાંતર હોય તો તેમના ઢાળ સમાન હોય. આ રેખાનો ઢાળ મળી ગયો. આ રેખા 0 - 2 બિંદુથી પસાર થાય છે. ઢાળ બિંદુ સ્વરૂપના સમીકરણનો ઉપયોગ કરીને L2 નું પણ સમીકરણ મેળવી દીધું.